વેમાલી ગામમાં રહેતો રવિ રાઠોડિયા તેના કાકાના દીકરા મુકેશ અને મિત્ર રાહુલ સાથે જુપિટર પર નીકળ્યો હતો। ત્રણેય યુવકો મુકેશના ઘરેથી પીપળિયાના ગામ સ્થિત દાદાની ખબર જોવા નીકળ્યા હતા। ત્રણેય જણા બપોરે જમીને ઘરે પરત આવવા નીકળ્યા હતા। રવિ વાહન ચલાવતો હતો જ્યારે મુકેશ વચ્ચે રાહુલ બેઠો હતો અને વાઘોડિયા ચોકડીથી નેશનલ હાઈવે 48 થઈ ગોલ્ડન ચોકડી તરફ જતા હતા। એરફોર્સ બ્રિજ ઉતર્યા બાદ પાછળથી આવતી મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશન ટ્રકના ચાલકે જુપિટરને ટક્કર મારી હતી, જેથી ત્રણેય યુવાનો ડિવાઈડર સાથે અથડાયા હતા। અકસ્માતમાં રવિ અને મુકેશે નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા રવિના મિત્ર રાહુલ પૂનમભાઈ રાઠોડિયા ઉંમર 27 વર્ષ રહે વેમાલી ગામને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું। ટ્રક ચાલકે ત્રણેય યુવાનોને અડફેટે લીધા બાદ આગળ જતા કન્ટેનર સાથે પણ અકસ્માત થયો હતો। ટ્રિપલ અકસ્માત ટ્રક કન્ટેનર છોડી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હરની પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી બંને વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હજીપુરા ઓવરબ્રિજથી લઈને ગોલ્ડન તરફ જતા હાઈવે પર એક્ટિવા ચાલક જેના પર 3 ઈસમો હતા અને પાછળથી ટ્રકે ટક્કર મારી છે અને એમાંથી પાછળ જે બેઠેલો હતો એ ટક્કર વાગતા ઉછળીને પડ્યો છે। હાલ એવી પ્રાથમિક માહિતી છે। હવે એ ટ્રક અહીંયા ઉપર કર્યું છે, બંને ટ્રકોના ડ્રાઈવર હાજર નથી, કરીએ આવશે। અત્યારે એક છે રાહુલ પૂનમભાઈ રાઠોડિયા કર્યું છે અને વચ્ચે જે બેઠેલો ઈસમ હતો એને હોસ્પિટલ લઈ ગયા અને ચાલક હતો એ સારી કન્ડિશનમાં છે અને કોઈ તકલીફ નથી, હાલ જાજર છે।